તો ચાલો આજે આપણે બનાવીએ એકદમ નવી રેસિપી, અને એ પણ આજે આપણે ઉમેરીશું મિક્સરની અંદર વટાણા અને ચણાનો લોટ. એકવાર તો તમે આ રીતે ઉમેરીને જોજો કે આજે આપણે શું બનાવીએ છીએ. તો એના માટે આજે તમારે વિડીયોને પૂરો જોતા રહેજો. તો આજે આપણે શું બનાવીશું તો જોઈ શકો છો. તો સારી રીતે આપણે વટાણા અને બેસનને સારી રીતે આપણે પીસી લીધા છે, અને પછી જે બેટર આપણું છે એને આપણે લઈ લઈશું. એક વાસણની અંદર આપણે કાઢી લેવાનું છે. તો સારું એવું સ્મૂથ આપણે પીસી લીધું છે, અને થોડું મીઠું પણ હું ઉમેરી દઉં છું. ફક્ત આપણે ઉમેરીશું બેસન અને વટાણા. તો આ રીતે સારી રીતે આપણે પીસી અને એક વાસણમાં આપણે હું કાઢી લેવાનું છે. તો બધું આપણે લઈ લીધું છે, અને પછી તમે જોજો કે ફ્રેન્ડ્સ, તમે કહેશો કે આ રેસિપી તો આપણે વારંવાર બનાવવી જોઈએ. તો મિત્રો, વિડીયોને સ્કીપ કરતાં પૂરો જોજો. અને હવે આપણે જે બેટરમાં આપણે વટાણા અને બેટરની અંદર આપણે થોડું તેલ ઉમેરી દીધું છે, અને હવે આપણે જે આ બેટરને એટલું ચલાવીશું ને, ફક્ત કશું આપણે અંદર ઉમેરવાનું નથી. અને બેટરને આપણે એક થાળીની અંદર આ રીતે આપણે એને સ્ટીમ કરવા મૂકવાનું છે. અને બધું આપણે બેટર છે એ થાળીની અંદર લઈ લેવાનું છે. અને પછી આપણે કુકર, આપણે સ્ટીમ કુકર હોય કે કોઈ પણ તમારે હોય વાસણ, જે કુકર વગર પણ તમે આને સ્ટીમ કરી શકો છો. અને હવે આપણે આજે સ્ટીમ કરીશું. મેં અહીંયા ઢોકળિયાનું આપણે જે ઇડલીને બાફતા હોય છે એ કુકર લીધું છે, ને એની અંદર આપણે આ થાળીને મૂકી દેવાની છે. અને પછી જોજો. તો ચાલો આગળ આપણે શું બનાવીએ છીએ ને એને તમે જોતા રહેજો. તો સારી રીતે હવે આપણું બફાઈ ગયું છે, એને ચેક કરીને જોઈ લઈશું. તો અહીંયા આપણે ચાકુ ઉમેરીને ચેક કરી લઈશું. તો સારું એવું ચાકુ આપણું ચોખ્ખું નીકળી આવે છે. અને હવે આનું ઉકાળી લેવાનું છે બહાર. તો આપણે થાળી બહાર લઈ લીધી છે, અને એના આપણે કટિંગ કરી લેવાના. જે રીતે આપણે ઢોકળી કે ઢોકળા આપણે કટ કરતા હોઈએ છીએ એ રીતે આપણે એના નાના નાના ચોરસ પીસ કરી લેવાના છે. તો આ રીતે તમે જોઈ શકો છો, પીસ પણ કરી લીધા છે. અને હવે આ રીતે આપણે પીસને બાજુમાં મૂકી દઈશું. અને એક કઢાઈ લઈ લીધી છે. આને તમે એમ જ પણ ખાઈ શકો છો વઘારીને, પણ આજે આપણે કંઈક અલગ રેસિપી બનાવવાના છે. તો એના માટે મેં કઢાઈ લઈ લીધી છે, અને તેલ અને રાઈ જીરાનો આપણે વઘાર કરીશું. સાથે હિંગ પણ આપણે ઉમેરી દઈશું. તો હવે વઘાર આપણે બસ આ બહુ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી આપણે વઘાર કરવાના છે. વઘારમાં આપણે અહીંયા મેં 2 નંગ ડુંગળી ચોપ કરીને લઈ લીધી હતી. એને આપણે એકદમ ઝીણી આપણે સાતળી લેવાની. જો તમારે ઝીણી ઝીણી કાપી હોય તો આ મારી રીતે ઝીણી પણ તમે કાપી શકો છો. તમારે એકદમ એને ફાઇન પીસવી હોય ને તોય તમે એને ફાઇન પીસી શકો છો. પણ અહીંયા આપણે થોડી દરદરી ઝીણી એવી રાખેલી છે. તો હવે આપણે એને ડુંગળી પણ સારી રીતે સંતળાઈ ગઈ છે. એક લીલું મરચું આપણે કાપેલું લઈ લઈશું, અને મરચાંને સાથે આપણે આદુ લસણની પેસ્ટ લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આજે આ રેસિપી આજે જ બનાવીશું ને, એ બનાવીશું એકદમ નવી રીતે વટાણા અને બેસનમાંથી. તો આને તમે ડેલી રોજે તમે બનાવશો. અને હવે સાથે આપણે મેં 2 નાના નાના ટામેટાં કટ કરી અને આ રીતે પીસી લીધા હતા ચોપરમાં. તો એને પણ આપણે અંદર ઉમેરી દઈશું. અને હવે આપણે આ બધું છે ને એને એકદમ સારી રીતે આપણે સાંતળી લેવાનું છે. તો આ રેસિપી જો તમે બનાવશો ને તો તમે વારંવાર બનાવશો અને ખાતા જ રહી જશો. અને 1-2 રોટલી તો તમારી આરામથી ખવાઈ જશે. હવે ડુંગળી ટામેટાં સારી રીતે આપણે પાકી ગયા છે. તો એની અંદર આપણે રોજના મસાલા ઉમેરી દઈશું. ધાણા જીરું પાવડર, સાથે થોડી હળદર, અને થોડું કાશ્મીરી લાલ મરચું, અને બીજા અન્ય કોઈ પણ આપણે મસાલા ઉમેરવાના નથી. ફક્ત આપણે જે ઘરના રોજિંદા જે મસાલા હોય છે એ મસાલાથી જ આજે આપણે આ બનાવવાના છે. અને આજે જે બનાવીશું આપણે વટાણા બેસનમાંથી એકદમ નવી રેસિપી. તો હવે આપણે એને સારી રીતે મસાલો પણ શેકાઈ ગયો છે ને, એમાં આપણે આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે મરચું બળે નહીં ત્યાં સુધી આમાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું આપણે. તો અહીંયા મેં 1 ગ્લાસ જેટલો પાણી લીધું છે. પહેલાં તો આપણે થોડું પાણી ઉમેરીશું. તો શું છે કે મસાલો જે આપણો છે એ સારી રીતે ચડી જાય અને એકદમ કાચો ના રહે. મસાલો પણ આપણો સારી રીતે શેકાઈ ગયો છે. અને હવે તેલ છૂટું પડે ને ત્યાં સુધી રાખી, અને તેલ પણ છૂટું પડી ગયું છે. અને જે પાણી આપણે ગ્લાસ ભરીને લીધો હતો એ પાણી અંદર મેં ઉમેરી દીધું છે. અને જો તમારે વધારે ગ્રેવી કરવી હોય તો તમે વધારે ગ્રેવી કરી અને ફરી પાછું આપણે થોડું પાણી અંદર ઉમેરીશું. અને સ્વાદ અનુસાર આપણે મીઠું પણ લઈ લઈશું. મીઠું તમારે ચેક કરીને લેવું. અને સાથે આપણે લઈ લઈશું ગરમ મસાલો, એટલે કે મેં અહીંયા કિચન કિંગ મસાલો લીધો છે. હવે આપણે એને સારી રીતે
ચલાવી લઈશું અને મિક્સ કરી દઈશું. અને ગ્રેવી તમારે જો રસો તમારે મનપસંદ તમારે કેટલો રસો કરવો છે એના પર તમે કરી શકો છો. પણ અહીંયા આપણે થોડું પાણી વધારે ઉમેરીશું, એટલે શું છે કે જ્યારે આ રસો હજુ ઉકળશે ને એટલે થોડું બળશે ખરો, એટલે થોડું ઘટ પણ થઈ જશે. હવે આપણે આને થોડી વાર દાણા અંદર ઉમેરી દઈશું. તો જોઈ શકો છો, જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય એવું ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ચણા અને વટાણા બેસનનું શાક. તો આ વટાણા બેસનનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવામાં તમે અન્ય પનીરનું શાક કોઈ પણ શાક તમે ભૂલી જાઓ એવું આ શાક બને છે. અને હવે આપણો રસો પણ સારી રીતે ઉકળવા આવ્યો છે, જોઈ શકો છો. તો ગ્રેવી સારી રીતે આપણી પાકી ગઈ છે. એની અંદર હવે આપણે વટાણા બેસનના પીસીસ ઉમેરી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, ઘરમાં કોઈ વટાણા ન ખાતું હોય તો તમે આ રીતે કંઈક વટાણાનું નવો નાસ્તો તમે બનાવીને આપી શકો છો. અને જો તમારે આને એમ જ વઘારવા હોય તો તમે રાઈ જીરામાં વઘારીને પણ ખાઈ શકો છો. અને તમારે ડુંગળીની અંદર વઘારવા હોય તો પણ તમે ડુંગળીની અંદર વઘારીને ખાઈ શકો છો. અને જો તમારે આવી રીતે કંઈક ગ્રેવીવાળું શાક કરવું હોય તો પણ તમે એને બનાવી શકો છો. અને આની સાથે તો તમે રોટલા, પરાઠા, નાન કંઈ પણ તમે ખાઈ શકો છો. અને આ શાક તો ખાવામાં ખૂબ જ ટેસ્ટ લાગે છે કે તમે વારંવાર બનાવશો ફ્રેન્ડ્સ. જો આપણા ઘરમાં તો ઘણાને વટાણા નથી ભાવતા હોતા, તો તમે આ રીતે કંઈક નવી રેસિપી બનાવીને આપો તો બાળકો અને ઘરના નાના મોટા બધા જ ખાઈ લેતા હોય છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણી રેસિપી તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો. અને લઈ લઈશું આપણે સર્વિંગ પ્લેટમાં. આશા રાખું છું કે તમને આ રેસિપી જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, એક લાઈક આપી દેજો. રેસિપી પસંદ આવી ગઈ હોય તો શું છે કે ફરી પાછા આપણે નવી રેસિપી. તો મિત્રો, હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે મિત્રો, તમે મારા વિડીયો કેવા લાગ્યા અને જો તમે મારા વિડીયો ક્યાંથી જુઓ છો તો મને કમેન્ટ કરીને જણાવજો. તો શું છે કે મને ખબર પડે કે મારા વ્યુઅર્સો ક્યાંથી વિડીયા જોવે છે. અને તમારા ગામનું નામ, તમારા શહેરનું નામ મને કમેન્ટ કરીને જણાવજો. તો ફરી પાછા મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.